નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના અમૂલ ડિરેક્ટર પપ્પુ પાઠક ઉપર કરવામાં આવેલા આક્ષેપો બેબુનિયાદ કાંતિભાઈ સોડા પરમાર દ્વારા જણાવવામાં આવ્યું। વર્ષ 2023માં અમૂલ ઉપર ભાજપે સત્તા હાંસલ કરતા આગામી સમયમાં અમૂલના નિયામક મંડળમાં યોજાનાર ચૂંટણી જંગ પગલે વર્તમાન શાસકો પર વિરોધાભાસ વાતાવરણ ઊભું કરવાના થતા પ્રયાસના પગલે ગત સપ્ટેમ્બરમાં અમૂલ ખાતે યોજાયેલ સાધારણ સભામાં સર્જાયેલ હોબાળા બાદ તાજેતરમાં માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા અમૂલમાં ચેરમેન શોભાના ગાંઠિયા વહીવટ ડિરેક્ટર પપ્પુ પાઠક કરતા હોવાના આક્ષેપ કરતા તેને બેબુનિયાદ હોવાનું જણાવી વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા પરમારે અમૂલ નિયામક મંડળના યોજાનાર ચૂંટણી જંગ પૂર્વે પોતાની રોટલી શેકવાના દમ હોય પપ્પુ પાઠક પરના આક્ષેપ પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।